વડોદરામાં આરટી એડમિશન મુદ્દે થયો છે હોબાળો। ડીઈઓ કચેરીએ વાલીઓએ કર્યું છે પ્રદર્શન। વડોદરામાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી હેઠળ પ્રવેશથી વંચિત રહી ગયેલા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ભેગા થઈને ભારે હોબાળો મચાવ્યો। વાલીઓનો આક્ષેપ છે કે આરટી પ્રક્રિયાના 2 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કચેરી દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી નથી। શિક્ષણ વિભાગની આવી ઢીલી કામગીરી સામે વાલીઓએ ઉગ્ર સવાલ ઉઠાવ્યા છે। આશ્ચર્યની વાત એ છે કે જિલ્લા કક્ષાએથી ફોર્મ અપ્રુવલ થઈ ગયા હોવા છતાં બાળકોને હજુ સુધી પ્રવેશ નથી મળ્યો। સૌથી વધારે જો સીટ તમે ગુજરાતની અંદર ગુજરાતીમાં છોકરાને ભણાવવામાં સરકાર બી કહે છે કે ગુજરાતીમાં ભણાવો, તો અમારે ઇંગ્લિશ સીટોની કોઈ જરૂર નથી। બને ત્યાં સુધી ગુજરાતી સીટ વધારો। આક્રોશિત વાલીઓએ ગુજરાતી માધ્યમની બેઠકો વધારવા માટે ઉગ્ર માંગ કરી છે। વાલીઓએ જણાવ્યું કે 3 વર્ષ સુધી આંગણવાડીમાં અભ્યાસ કરાવ્યા બાદ તેમને આરટીઈમાં પ્રવેશની આશા હતી, પરંતુ હવે તેમને ખાનગી શાળાઓમાં ભારે ડોનેશન ભરીને એડમિશન લેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। 3 વર્ષ આંગણવાડી કરાવશો પછી તમે આરટીનો ફોર્મ ભરશો તો સરકાર તમને લાભ આપશે, તો તમારે ડોનેશન ભરવાનું બી નહીં થાય અને ફી ભરવાનું બી નહીં થાય। એનું કરીને અમે 3 વર્ષ સુધી મારા બાળકને આંગણવાડીમાં બેહાડ્યો। સર્ટી લીધા સિવાય પહેલા રાઉન્ડમાં બી મારા છોકરાને પાસ નહીં થયું, બીજા રાઉન્ડમાં હવે અમે કઈ જઈએ એડમિશન। વાલીઓએ ડીઈઓ કચેરીએ લેખિત રજૂઆત કરીને ન્યાયની ગુહાર લગાવી છે।